બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નામ નિવેદન તેનું અનુસંધાન નિત્ય કરવું વૈષ્ણવો સાથે મળીને એવી આજ્ઞા સ્વયં શ્રી સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી નવરત્ન સ્તોત્રમના બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદશય જન. આ જે બ્રહ્મસંબંધ છે એનો જે ગુજરાતીમાં અનુવાદ છે એ કે ભગવાન શ્રી કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ કે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. એટલે તો પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પણ શ્રી સુબોધિનીજીને એક કારિકામાં કહ્યું કે પ્રભુને વશ કરવા માટે કોઈ પણ સાધન નથી, એકમાત્ર દીનતા જ સાધન છે. પ્રભુને દીનતાથી જ વશ કરી શકાય છે. એટલે દીનતાથી વશ થતા શ્રીજી માનો કે ના માનો મરજી, એક ઘડીમાં ઉડી જવાનું કેમ રહ્યા ખોટું ગરજી. એટલે દીનતા એ શ્રી ગોવર્ધનનાથજી માટે શ્રી વલ્લભ અને વિઠ્ઠલ માટે રાખવાની કીધી છે. એ દીનતા એ અન્ય સંસારમાં લૌકિક કાર્યમાં તો પ્રગટ કરવાની જરૂર પણ નથી, કેમ કે એ દીનતાના અધિકારી તો સાક્ષાત સ્વામી છે. સેવક દીન ક્યાં રહે? તો કે સ્વામીની સામે રહે. જેને ત્યાં ચાકરી કરતો હોય જે સેવક, એને પોતાના સ્વામી સામે દીન રહેવું પડે, તો જ એનો સેવક ધર્મ પણ સિદ્ધ થાય. અને જો ત્યાં દીન ના રહે તો પછી ખીરમાં ખટાશ પડ્યા જેવું કહેવાય. કે જે દીનતા આપણને પ્રાપ્ત કરવાની આજ્ઞા કરી છે મહાપ્રભુજીએ, એ ગોવર્ધનનાથજી, મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અને વિઠ્ઠલનાથજી તેમના માટે, મુખ્ય ગોવર્ધનનાથજી માટે. અહંકાર જ ગોવર્ધનનાથજીને ખૂંચે છે. ઘણી ભલ્લાની વાતમાં આવી ગયું કે જો આવી સેવા અહંકાર વગર કરી હોત તો ગોવર્ધનનાથજીની પાછળ પાછળ ડોલત. આ વાત છે કે ગોવર્ધનનાથજી ડોલે પાછળ પાછળ એવી સેવા હતી. હરિરાયજીના ભાવ પ્રકાશમાં આપણને પ્રાપ્ત થાય છે. તો પછી એવું તો શું થયું કે જે પાછળ પાછળ ડોલે એવી સેવા કરી, બે સમયના વાસણ ખાસા જળ લાવવું તે, તો પછી એવી તો શું એણે કંઈક સેવા ઉપરાંત કંઈક ભૂલ કરી કે જેને કારણે પાછળ પાછળ ડોલવાને બદલે મહાપ્રભુજીને પ્રેરણા કરીને બોલાવ્યા અને કહ્યું કે આપ જ શોધો હવે આપનો આ કોણ જીવ છે કે જે એમને પજવે છે. આવો શબ્દ. તો શું કોઈ સેવાય કરે અને પ્રભુને પજવે ખરા? તો આ જે દ્રષ્ટિ છે એ સત્સંગથી પ્રાપ્ત થાય. હા, સેવાય કરે અને પ્રભુને પજવે, આ એવું દ્રષ્ટાંત છે. બીજા પણ છે આવા અનેક, જેમાં સેવા પણ કરે પણ પ્રભુને પ્રસન્નતા ના થાય. અને ઘણી વખત જેમ કે હમણાં પ્રસંગ જે કયો પોસ્ટ મૂકી એમાં 84 વૈષ્ણવની વાર્તામાં, કે પેલો જે હતો ક્ષત્રિય, જેને પેલા દ્રવ્યનું બહુ જ અભિમાન હતું, તો એ જે દ્રવ્ય જે છે એનું અભિમાન દૂર કરાવવા માટે પ્રભુએ લીલા કરી પ્રથમ કે એનું જે દ્રવ્ય નિઘટ્યું એ તો ઓછું થયું. પછી એને થયું કે હવે થોડુંક જ રહ્યું છે, અડધું અડધ ગયું, અડધું અડધ રહ્યું. અને એણે તો એવો જે સંકલ્પ કરી રાખ્યો હતો કે એ આઠે પહોર અપરસમાં રહેતો, પાન બીડા પણ અપરસમાં લેતો. એટલે કે એનો જે
અપરસનો હતો અહંકાર, એ પણ ગજબ હતો. 8 પહર અપરસ, અને એમાં એવું લખ્યું છે હરિરાયજીએ વર્ણન કરતા કે એની સ્ત્રી સાથે પણ સ્ત્રીને પણ સ્પર્શ ના કરતો, આવી અપરસ. એટલે જ્યારે જ્યારે પણ ઠાકોરજીને અપ્રસન્નતા થઈ છે વધારે સેવા કરવા છતાંય, તો એના કારણો પણ બહુ મહત્વના છે, જાણવા જેવા હોય છે. તો જ આપણને સમજાય કે આપણે તો ક્યાંક આમાં ભૂલ નથી કરતા. તો તેની જે પત્નીને પણ સ્પર્શ નહોતો કરતો, 8 પહોર અપરસમાં, એટલે ક્યાં આવ્યું એ અપરસમાંથી બહાર નીકળે તો પત્ની સાથે એ સુખમાં પડે, બહાર જ નથી નીકળતો. એક તો આ વાત હતી. બીજી હતી, દ્રવ્ય બહુ જ હતું. માત્રા એટલે ખૂટે નહીં. પ્રભુ તો ખૂટવાડી દે, પ્રભુ ઈચ્છે તો પ્રભુ એક રાતમાં ખૂટવાડી દે. જેમ પેલા સંતદાસ ચોપડાને ત્યાં પેલો શેઠ આવ્યો અને સંતદાસ ચોપડાના વેચેલા પ્રસાદને બહાર નીકળતા એના જોડા પહેરવા ગયો, ત્યાં નાખી દીધા. તો પછી શેઠ હતો, એટલું બધું દ્રવ્ય હતું કે એના ઘરમાં જે 7 પેઢી થાય ને એની, તોય ના ખૂટે. પણ ગોવર્ધનનાથજીને આ ના ગમ્યું કે આ પ્રસાદ, મહાપ્રસાદ, સંતદાસ ચોપડા મહાપ્રભુજીનો આ સેવક છે, જેણે આવો વિવેક ધૈર્ય આશ્રય છે કે આવી રીતે એ નિર્વાહ કરે છે, અને એનો આ ભાવથી ચનાચબેના સાધારણ, તો પ્રસાદ સાધારણ ના ગણાય, એટલે ફેંક્યો તો કોપ્યા. તો 7 પેઢી સુધી ચાલે એટલું એના ખજાનામાં પડ્યું હતું. એક રાતમાં કંગાલ કરી નાખ્યો. એટલે આ જે માર્ગ છે એ દીનતાનો માર્ગ છે. ક્યાંય પણ અહંકાર આવે છે તો પ્રભુ તો કોણ રોકી શકે? આવું કરતા કોઈ વલ્લભ વિઠ્ઠલ રોકી શકે? પછી એક દિન થયો, પછી સમજાવ્યું કે મેં શું કર્યું હતું. ત્યાં સુધી તો સમજાવ્યું પણ નથી એને કે મેં શું કર્યું હતું. હવે સમજાવ્યું. જીવ પડી જાય પાછો જ્યારે પડતો તમાચો. ત્યાં સુધી તો જીવ પાછો પડતો જ નથી. આમ કરી નાખું ને ઘણા તો તમાચો વાગ્યા પછી હવે બ્રેક ફેલ થઈ ગઈ છે, પાછા પડાય એવું જ નથી. હવે તો વટને મારે ગાજરા ખાવા. આ કહેવતો તો બહુ મહત્વની હોય છે, એમને નહીં પડી હોય આ કહેવતો. વટને મારે ગાજરા ખાવા એટલે શું કે હવે એનાથી સમજાઈ ગયું છે કે મારાથી આટલી જગ્યાએ આવા આવા અપરાધો અને ભૂલો થઈ રહી છે કન્ટિન્યુ પ્રેઝન્ટ. પણ હવે આગળ પડેલું પગલું પાછળ મૂકવા જાય તો પાછું અહંકારને ચોંટ આવે એવી છે. અને ત્યાં તો મેં કહ્યું એમ કાલે લોકેશણા, કે લોકેશણા એટલે અમુક લોકોની વચ્ચે ઉભા રહે ને પછી જે એ લોકો એમને પગે લાગે. તાનસેનની વાત કરું છું. આ તાનસેન તમે બીજું કંઈ માથે ના લેતા ભાઈ, મને આજ્ઞા થઈ ગઈ છે. તો તાનસેનને આ જે વૈષ્ણવ છે આસકરણ, એ કહે છે કે તને જે જોઈએ, પેલો અકબર તો નક્કી કરેલા રૂપિયા હતા મહિનાના, નોકરની જેમ રાખ્યો હતો. અકબરને ક્યાં પ્રેમ હતો? એને પોતાના સ્વાર્થ માટે રાખ્યો હતો. જ્યારે પોતે ઈચ્છા કરે ત્યારે પેલો જેમ ટેપ રેકોર્ડર ચાલુ કરે ને, ગ્રામોફોનની રેકર્ડ જેવા ચાલુ કરી દે અને કે ચાલ બસ બંધ બંધ. અને જો ખીજ્યો તો કે તારું બધું લૂંટી લઈશ. જેમ બિરબલને કહ્યું હતું કે સાહેબની કૃપા ક્યારે થાય. બિરબલે બહુ પ્રયત્નો કર્યા, મેળ ના ખાધો. પછી કે હવે હું તને ટાઈમ આપું છું 10 દિવસનો, તારું બધું લૂંટી લઈશ. આવા લોકોની સાથે તાનસેનને કેમ આનંદ આવે છે? ત્યાં એમને જી હજુરિયા બહુ મળે. આને કહેવાય લોકેશણા. એ જેને ના છૂટતી હોય તો પણ એને પછી આ જાણે છે કે હું ખોટું કરી રહ્યો છું, પડી ગયો છે તમાચો મને એવો પડ્યો છે કે હજી ચચરાટ ચાલુ છે એનો, પણ તોય નથી છૂટતું. તાનસેનથી ના છૂટ્યું. તાનસેને કહી દીધું કે ના, મને તમારા પર જે કૃપા થઈ એ મારી ઉપર ના થઈ. પણ કેમ ના થઈ એનું કારણ તો પોતે ને પોતે કહે છે અત્યારે. પેલા કહે છે કે તને ભૂમિ, ધન અને જે જોઈએ આપું ને, તું મારી સાથે રહે, તમે મારી સાથે રહો. એક વૈષ્ણવનો સંગ મળતો હતો. પણ આ લોકોને લોકેશણા વાળાને છે ને કોઈ સંઘની એસી કે ત્યાસી, કોઈ ભાવવાળો હોય, કોઈ ગમે તેવો ભાવવાળા હતા, પણ તોય એમને કઈ લેવા દેવા નહીં. કરવા જ માંડ્યા. મારે કઈ જોઈતું, અહંકાર કર્યો પાછો, મારે કઈ જોઈતું નથી તારી પાસે. પાછા પહોંચી ગયા પોતાના સ્થાન ઉપર કે જ્યાં 1500 લોકો રોજના આવીને. એટલે દિનતા, એ જે પેલો ક્ષત્રિય હતો પછી, એક તો એને પત્નીનો સ્પર્શ નથી કરતો, એનો અહંકાર હતો. એ તો હતું પણ દ્રવ્યનો હતો, તો પછી દ્રવ્યમાં તો પ્રભુએ ખૂટવાડ્યું. બધું નહીં પણ કૃપા કરી. હવે એમ થયું કે હવે મારું દ્રવ્ય તો
હવે જે બચ્યું છે એને વ્યાજે મૂકવું પડશે મારે, કારણ કે મારે કંઈ કરવું નથી કામકાજ અને આવક ચાલુ રાખવી છે. તો શું કરું? આ મૂડી તોડી નાખીશ તો હું પછી પતી જઈશ. એટલે મૂડીને તોડવી નથી હવે, પણ મારે મૂડીને વ્યાજે કરી દેવી છે. એટલે તે વખતે ત્યાં જે હતા, જે આ પૈસા વ્યાજે લેવાનું અને પછી વ્યાજ આપવાનું જે ધંધો કરનારા હતા, ભૂલી ગયો શેનો ધંધો, એમને આપ્યા. પ્રભુ કહે છે આને તો બારી હોદી કાઢી, મારે તો આનું દ્રવ્ય સમાપ્ત કરી દેવું હતું અને પછી દીનતા લાવવી હતી, તો જ એને હું કૃપા કરી શકું સાચી. દીનતા વગર તો કૃપા આવે નહીં. તો પ્રભુએ પણ જતાવી દીધું, આશાનુભાવ જતાવ્યો કે તે મને વ્યાજ ઉપર રાખ્યો. એટલે પ્રભુનો ભાવ શું છે એ હવે કળી ગયો. પ્રભુ એમ ઈચ્છે છે કે મને વ્યાજના આવક ઉપર સેવા પૂરેપૂરો ભાવ નથી ખબર પડી, પણ એટલી ખબર પડી કે વ્યાજના આવક ઉપર ઠાકોરજીને શ્રમ પડે છે. એટલે જે આપેલું હતું બધું પાછું માંગ્યું. પેલા કે હમણાં તો આપ્યું તમે લોકોએ, તમે હમણાં તો આપ્યું મને, હવે કેમ પાછું? હમણાં આવ્યું તો ના મગાય, તમે વ્યાજ તો આપીએ જ છે ને, અમે એડવાન્સમાં તો આપી દીધું. એટલે મારો દીકરો છે ને, એમને કીધું ઠાકોરજી તો કોઈને કહેવાય નહીં, આપણા માર્ગમાં રીતિ છે. મારા દીકરાએ એવું કહ્યું કે ના, હવે તમે એક કામ કરો, બધું પાછું લઈ લો. આ લોકોએ આપ્યું, પાછું લીધું એટલે પાછી મૂડી જ ઓછી થવા માંડી ને. સેવા તો પ્રેમ છે જ, પાછી મૂડી ઘટવા માંડી. હવે તો તળિયું આવી ગયું. પણ અપરસ નહીં છોડવું, આઠે પર અપરસ. આ અહંકાર હતો, દ્રવ્યનો અહંકાર પણ હતો, અપરસનો અહંકાર પણ હતો. બે અહંકાર હતા. હવે દ્રવ્યનો ગયો. કેમ? હજી ગયો નથી હો. હવે શું કરે છે કે સાહુકાર પાસે જાય છે. સાહુકારને ખબર છે કે આ તો બહુ મોટો શેઠ છે, અહીંયા આપીશું તો વ્યાજ એટલું બધું મળશે, જલસા છે. એટલે સાહુકારે ખૂબ દ્રવ્ય આપ્યું અને એ દ્રવ્યમાંથી સેવા શરૂ કરી, પણ અપરસ છોડતો નથી. હવે જ્યારે આ સેવા શરૂ થઈ, પણ સાહુકાર ક્યાં સુધી આપે? પછી સાહુકારનો ટાઈમ થાય એટલે કહેતો ખરો ને કે ભાઈ પાછું તો આપો. ક્યારે આપો છો તમે? તો પાછું આપવાનું નામ નથી લેતા. શેઠ થઈને તમે પાછું ના આપો તો દાળમાં કાળું. તો આણે નક્કી કર્યું કે મારે સેવા તો કરવી છે, અપરસમાં જ કરવી છે, આખે પર અપરસ. પણ દ્રવ્ય જોઈએ છે ને આ હવે આવી રીતે કહે છે તો કઈ વાંધો નહીં, તું નહીં તો ઓર સહી. બીજો શરાબ પકડ્યો, બીજા શરાબ પાસેથી દ્રવ્ય લીધું. હવે આને ખબર પડી ગઈ, આ લોકો તો અંદર અંદર જાણે ને. તો આઈને ક્લેશ કર્યો કે છે કે તું મારું દ્રવ્ય લઈને ગયો, મને પાછું નથી આપ્યું, વ્યાજે નથી આપ્યું, અને ક્યાંથી લઈ આવ્યો? એટલે તે મને છોડીને બીજાને પકડ્યો. હવે તું મને કોઈ પણ સંજોગોમાં મારું દ્રવ્ય પાછું આપ, નહીંતર હું આના માટે જે બી કાનૂની કાર્યવાહી કરીશ. હવે આ અંદરથી જે દ્રવ્યનો અહંકાર હતો એ તૂટી ગયો. પણ કરવું શું? હવે દીનતા આવી ગઈ. બહુ જ દુઃખી થયો અંદરથી. હવે મારી સેવામાં હું પહોંચીશ કેવી રીતે આગળ? કેમ કે જે સેવાનો ક્રમ હતો, મેઘભોગ હતો, શેઠ હોય એટલે શરૂઆત કરી હોય, એને પછી મેન્ટેન કરવાની આવે, એમાં કંઈ પાછા તો પડાય નહીં. આજની જેમ તો છે નહીં કે આપણે અધિક માસ આવે એટલે સખરીની આજ્ઞાને વળી પાછી મિશ્રીની, એવું તો હોય નહીં. આ તો હમણાં જ સગવડ ત્યાં કૃપા છે બાળકો તરફથી. એટલે પછી હવે એ જે અંદરથી પીડાયો, દીન થયો, અને ગોવર્ધનનાથજી લીલા શું કરી એને અનુભવ કરાવવા માટે કે તું 8 પહોરની અપરસને જે મહત્વ આપે છે ને એ અર્થ વગરનું છે, એ અનુભવ કરાવવા માટે આપે સ્વયં એનું રૂપ લીધું, ક્ષત્રિય વૈષ્ણવનું. અને પેલા વેપારી પાસે જઈ, દાણા ગિરધારવાળા પાસે જઈ અને એને બધું ચૂકવી દીધું અને પહોંચ લીધી, જાણે પોતે જ ચૂકવી રહ્યો છે ક્ષત્રિય, એવું રૂપ લઈને ગયા. એટલે પેલાને એમ જ છે કે આવી ગયો, ચૂકવી દીધું. ઉપરાંત બીજા આપ્યા ખાસા 1000 રૂપિયા, લાખ રૂપિયા અત્યારના જમાના પ્રમાણે, કે રાખ, તને આપ્યા. અને પછી કેમ આપ્યા? ભાવમાં લખ્યું છે હરિરાયજીએ કે એના સેવા કરવામાં હજી પણ જોઈશે તો ખરા, એ સેવા મને છોડશે નહીં, મને સેવા તો પ્રેમથી કરે છે, તો દ્રવ્ય જોઈશે તો એક્સ્ટ્રા આપ્યા ભગવાન. અને એ પછી હવે આ શું કરે છે કે નથી આપ્યા એટલે એની દુકાન પાસેથી આમ મોઢું સંતાડીને નીકળી જાય. તો આ કહે છે કે આપીને ગયો ને હવે મોઢું સંતાડે છે. ખરેખર તો કોણ આપીને ગયું? આને તો ખબર જ નથી, શાહી પેલા શરાફને, આ ક્ષત્રિયને ખબર નથી. આમ કરીને નીકળે તો કે આવું કરવાનું? તમે આપીને ગયા છો, ઉપરથી બીજા આપ્યા છે, હવે મારી ભૂલ થઈ છે તો ખરી, એટલે તમે આવું કરો છો કે ભાઈ તમારી જોડે ક્લેશ કર્યો તો હે ને, મારી ભૂલ થઈ. આ ચમક્યું, મેં આપ્યા નથી.
અને એમ બી બોલ્યો કે તમે પહોંચ બી મેં તમને આપી છે, તમે સહી કરી છે, તો મારા ખતપત્રમાં તમે સહી કરી છે. મારી સહી મેં કરી? એક સેકન્ડમાં ખબર પડી ગઈ કે આ કરતા હરતા અમારા શ્રીનાથજી હતા. એટલે કે હું પછી મળીશ, કશું ચોખવટ નહીં, કોઈ દિવસ લીલાની અનુભવની વાતો બધાની જોડે ના થાય. પછી એ ફુરસદે આવ્યા, એ વખતે વૈષ્ણવના કોઈ કામથી નીકળ્યા હતા. પછી ફુરસદે આવ્યા અને કીધું મને બતાવો. તો બતાવ્યું, જો આ તમે આપ્યા છે, જો આ તમે વધારાના આપ્યા, જો આ તમારી સહી. ને એ વખતે તો નેત્રોમાં જળ પણ આવવાની તૈયારી હતી, પણ રોકી લીધા. ઘરે જઈને પછી રડ્યા. મેં મારા ગોવર્ધનનાથજીને શ્રમ આપ્યો, મારે આવી અપ્રસ નથી કરવું. અને પછી એ એક જમાનાના અબજોપતિ શેઠ, કોઈના દરવાન ઉપર પેરીગીરી, અત્યારનું સિક્યુરિટી ગાર્ડ કહેવાય, આપણે ત્યાં હોય છે ને સોસાયટીમાં, એવી પેરગીરીની નોકરી કરવા માટે હથિયાર બંધ હોય ને, ક્ષત્રિયો હથિયાર રાખે, હથિયાર બંધ કપડાં પહેરી પેરગીરીના દ્વારપાલના, અને કોઈ ત્યાં ઊભા રહી ગયા, જે આપશો એ. એમાંથી પછી સેવા શરૂ કરી. કોઈ ક્રમની વાત નહીં, ભૂલી ગયા બધો ક્રમ. આટલું જોઈએ, આટલું જોઈએ નહીં, જે યથા દેહે તથા દેવે. મૂળ આપણા માર્ગમાં આ સિદ્ધાંત છે, યથા દેહે તથા દેવે. હવે સમજ્યા? અને એ અપરસનો જે 8 પહોરની અપરસનો જે ક્રમ હતો એ આજે તૂટ્યો. અને જે નોકરી કરવા ગયા હતા જ્યાં, એક જમાનાનો અબજોપતિ શેઠો, પણ સાચો આનંદ ક્યાં છે, સાચું સુખ ક્યાં છે? તો કે પ્રભુને પ્રસન્ન કરી લેવા. એક શ્રીજી જે, એક શ્રીજી જે, દુનિયા સગળી આપો આપ જરી જતી, નારી જે જગતો જખ મારે. શું શેઠ રહીને કરવું છે આપણે? આપણને મને તમે જે મળ્યા છે તો કરોડો બ્રહ્માંડોના પણ શેઠ છે. આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશના પણ શેઠ છે. પછી શું આપણે શેઠ થઈને કરવું છે? પછી એ તો એ જ નોકરી પર જે ગયેલા દ્વારપાલની, ચોકીદારની, હથિયારબંધ ઘોડા ઉપર બેસીને, તો વાહન તરીકે ઘોડો હોય ને, એની પર જ બેસીને આવ્યા અને સીધા મહાપ્રભુજીના ચરણમાં દંડવત કર્યા. અપરસમાં પણ નહીં, એમને જ કર્યા. એટલે બધા વૈષ્ણવોની સામે મહાપ્રભુજીએ કહ્યું, એક શબ્દ વાપર્યો એમના માટે કે વાહ, બહુ ભલો વૈષ્ણવ. પછી એના ગયા પછી વૈષ્ણવોએ કીધું કે આ તો આટે પર અપરસ કરતો, તો હવે તો અપરસે નથી કરતો, હથિયાર સાથે આપની સામે ના આવાય, હથિયાર ઉતારવા પડે, કપડાં ઉતારવા પડે, પછી અવાય. આ તો એમને એમ આવ્યો અને આપે કીધું ભલો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ના, એને અહંકાર હતો. પહેલા દ્રવ્યનું હતું, પછી અપરસનું હતું, આ બધું ગયું. હવે ઠાકોરજી પ્રસન્ન છે એના ઉપર. આપણે પ્રભુ પ્રસન્ન આપણી પર રહે, એ મુખ્ય છે પુષ્ટિ માર્ગમાં. એટલે દાસ જે આપણે આવ્યું ને, જેના ઉપર આપણે ભાર મૂક્યો આજે, કે હું તમારો દાસ છું. તો સ્વામીની સામે સેવકનો જે દાસ ભાવ છે એ સત્સંગથી પ્રાપ્ત થાય. એટલે આપણે આ સત્સંગમાં આજે આ પ્રસંગને ભણી લીધો. હવે આજનો આ સત્સંગ બ્રહ્મસંબંધ મંત્રોનો વિરામ પામે છે. બોલો ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો, ગોવર્ધન નાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો.